આ એપાર્ટમેન્ટમાં મારે ત્રીજા માળ પર આપવાનું હતું. ડિલિવરી કરવાની હતી. ડિલિવરી થઈ ગઈ. હવે હું પાછો નીકળી રહ્યો છું. એપ્લિકેશન ચાલુ છે. ઓર્ડર આવશે એટલે ઉઠાવવાનો છે. ડિલિવરી હમણાં મેં કરી, એના મને 700 ગ્રામ મળ્યા છે. ઇન્ડિયાના 200 રૂપિયા જેવું થાય. સરસ મજાનું સિટી છે. રહેવા માટે બહુ સરસ છે. સરસ મજાના ઘર છે. રહેવા માટે અહીંયા સરસ મજાના ઘરની અંદર બધી જ ફેસિલિટી મળે છે. ગેસથી માંડી ટોટલી ફેસિલિટી મળે છે આપણને. નહીં ઠંડી લાગે કે નહીં ગરમી લાગે. અત્યારે પણ મેં ટોપી પણ નથી પહેરી, કેમ કે ચાલતા જવાનું એટલે ગરમી થઈ જાય. આટલા બરફમાં પણ ગરમી થઈ જાય છે. મજા આવે ચાલવામાં. સરસ મજાના ઘરો છે. અલગ અલગ પ્રકારની કંપનીની ગાડીઓ છે. મોટા ભાગે મોંઘી મોંઘી ગાડીઓના માલિકો છે આ લોકો. મજા આવે છે બરફમાં ચાલવા માટેની. હું આવતો હતો ત્યારે થોડો ચઢાવ હતો. હવે રિટર્નમાં નીચે ઉતરવાનું છે એટલે મજા આવશે. બરફ છે, જોઈ રહ્યા છો લોકો બરફ. કઈ પ્રકારનો બરફ છે. તાપ પડે છે, ધૂપ પડે છે, તો પણ ઓગળતો નથી. તેમનો તેમ જ રહે છે. 2-3 મહિના સુધી આવું જ રહેશે. માર્ચ એપ્રિલ સુધી. એપ્રિલની એન્ડિંગમાં આ બરફ પીગળશે. થોડી વધારે ગરમી પડશે અત્યારે -3-4 વાતાવરણ છે ટેમ્પરેચર. ડિલિવરીમાં ચલો હવે હું થોડી વારમાં પહોંચી જઈશ. તો નમસ્તે, જય માતાજી.